તો દોસ્તો આપણે જે D2D માટેનું જે મોક રાઉન્ડ હતો તો એ મોક રાઉન્ડનું રિઝલ્ટ જે છે આવી ગયેલ છે અને ઘણા બધાએ તમે જે મોક રાઉન્ડનું રિઝલ્ટ જે છે તમે અહીંયા આવીને ચેક પણ કરી લીધું હશે. તો ભાઈ ચેક કઈ રીતનું કરવાનું છે તો ભાઈ ACPCની વેબસાઇટમાં જવાનું છે, લોગિન કરવાનું છે અને આ વેબસાઇટમાં આવવાનું અને આમાં તમને જોવા મળશે. અને આ વેબસાઇટની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઘણા બધાને ધારો કે ખબર ના આવે કે વેબસાઇટની લિંક તો એ પણ આપેલી છે. તો પહેલાં તમે જે મોક રાઉન્ડનું રિઝલ્ટ તમે જોઈ લીધું હશે અને ઘણા બધાને એની અંદર એડમિશન મળ્યું પણ હશે, અમુકને એની અંદર નહીં પણ મળ્યું હોય. તો પહેલાં તો મોક રાઉન્ડનું રિઝલ્ટ કઈ રીતનું જોવાનું છે, ધારો કે હજુ ઘણા બધા ના જોયું હોય તો પહેલાં તો આ વેબસાઇટમાં આવવાનું અને તમારે અહીંયા જે મોક રિઝલ્ટ છે એના પર ક્લિક કરીને તમારે મોક રિઝલ્ટ જોઈ લેવાનું. એટલે કે તમને ધારો કે જો કોઈ પણ કોલેજમાં એડમિશન મળ્યું હશે તો તમને એની ડિટેલ્સ અહીંયા લખેલી આવશે કે ભાઈ તમને જે તે કોલેજમાં અને બ્રાન્ચની અંદર તમને એડમિશન અહીંયા મળ્યું છે, બરાબર. અને ઘણા બધાને આની અંદર કોઈ ધારો કે મોક રાઉન્ડમાં પણ અમુકને એવું હશે કે એમને એડમિશન જે છે ના મળ્યું હોય, બરાબર છે. તો હવે તમારું જે મોક રાઉન્ડ હતો તો આમાં જે પણ તમને ધારો કે એડમિશન માની લો કોઈ મળ્યું છે તો તમારું કન્ફર્મ ગણાતું નથી હોતું. આ જસ્ટ તમને એની ખબર પડે, બરાબર, કે ભાઈ આ રીતનું પ્રોસેસ છે એટલા માટે જ આ લોકો મોક રાઉન્ડ મતલબ રાખતા હોય છે. એટલે તમને જસ્ટ આઈડિયા આવે કે આ રીતની પ્રોસેસ હશે. એટલે આ જે એડમિશન છે તમારું કન્ફર્મ નથી. હવે તમારું જે રાઉન્ડ 1 જે છે એકચ્યુઅલમાં તમને જે તમારી ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગયો છે અને હવે મતલબ રાઉન્ડ 1 એટલે શું, એટલે કે તમારે ફરીથી પાછી ચોઇસ ફિલિંગ જે છે કરવાની રહેશે, બરાબર છે. અને એમાં જો તમને એડમિશન મળશે તો એ એડમિશન તમારું જે છે કન્ફર્મ ગણાશે. તો મોક રાઉન્ડ જે છે મોક રાઉન્ડની લાસ્ટ ડેટ શું રહેશે તો કે મોક રાઉન્ડ જે છે મોક રાઉન્ડની લાસ્ટ ડેટ 28 છે, 28/6 સુધીમાં તમારે ફરીથી પાછી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. એટલે ફરીથી પાછી તમારે જે ચોઇસ ફિલિંગ જે છે અહીંયા કરી દેવાની. હવે જો ફરીથી એટલે એવું નથી કે તમે જે મોક રાઉન્ડમાં કરી એ ડિલીટ થઈ જશે, એવું નથી. તમે જે પણ મોક રાઉન્ડમાં કરી છે ચોઇસ ફિલિંગ એ તો તમારી રહેશે. જો અહીંયા મેં મોક રાઉન્ડમાં કરેલી છે તો એ મારી છે જ. માની લો તમને કોઈ ધારો કે એડમિશન નથી મળ્યું અથવા તમારે કોઈ એની અંદર વધારે કોલેજ એડ કરવી છે તો તમે ચોઇસ ફિલિંગના ઓપ્શન પર ક્લિક કરીને આપણે જે મોક રાઉન્ડ હતું ત્યારે જે વિડીયો બનાવ્યો હતો એમાં મેં તમને ચોઇસ ફિલિંગ કરતાં શીખવાડ્યું હતું ભાઈ આ રીતની ચોઇસ ફિલિંગ કરવાની છે. તમે એ વિડીયો જોઈને તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો જો તમને ચોઇસ ફિલિંગ કરતાં નથી આવડતું તો. અને આની અંદર હવે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ જો તમને મોક રાઉન્ડની અંદર કોઈ પણ ધારો કે કોલેજમાં એડમિશન મળ્યું હોય કે ના મળ્યું હોય, પરંતુ હવે તમારે આની અંદર જે છે એ ચોઇસ ફિલિંગ જે છે વધારે કરવાની છે. માની લો તમે હજુ સુધી 4 થી 5 કોલેજ આની અંદર એડ કરી છે તો તમારે જે છે મિનિમમ 10 કોલેજ આમાં એડ કરી દેજો. કેમ કે આની અંદર ઘણા બધા આની અંદર ચાન્સ છે કે ધારો કે તમે ધારો કે માની લો 2 કોલેજ તમે એડ કરી છે તો એની અંદર ધારો કે એડમિશન ના મળે તો તમને બીજી કોલેજમાં પણ એડમિશન મળી શકે. એટલે ખાસ તમે ધ્યાન રાખજો કે ભાઈ ઓનલી ખાલી 2 થી 3 ચોઇસ એની અંદર ના રાખતા એનાથી વધારે જ રાખજો. એટલે કે મિનિમમ 10 કોલેજ જે છે આની અંદર એડ કરી દેજો. તમે જે પણ મોક રાઉન્ડની કરી છે એ તો હશે જ, પરંતુ ફરી તમે એની અંદર ચોઇસ ફિલિંગ ઓપ્શન પર ક્લિક કરી અને એની અંદર વધારે જે છે ચોઇસ તમે કરી દેજો. એટલે કે કોલેજ તમારે વધારે એડ કરવાની રહેશે. એટલે શું તમને કોઈ પણ એક કોલેજમાં એડમિશન મળે. ખાસ કરીને તમે ઘણા બધી એની અંદર તમારે જે પણ આજુબાજુ કોલેજો હોય તમે મોસ્ટ ઓફલી ઘણી વધારે એની અંદર સિલેક્ટ કરજો. એટલે શું કે તમને બીજી કોલેજમાં પણ એડમિશન મળી જાય. નહીંતર શું થશે પછી રાઉન્ડ 1માં નહીં મળે પછી પાછું રાઉન્ડ 2માં પાછું તમારે એપ્લાય કરવું પડશે. એટલે તમે જો ફર્સ્ટ રાઉન્ડમાં મળી જશે તો ઇઝી રહેશે, બરાબર. એટલે વધારે એની અંદર કોલેજ એડ કરવાની રહેશે હવે તમારે. અને આની લાસ્ટ ડેટ શું છે તો ભાઈ તમે 28 તારીખ સુધીમાં જ તમે આની અંદર જે છે આ તમારો રાઉન્ડ 1 છે 28 સુધીમાં રહેશે. 28 તારીખ સુધીની અંદર તમારે આમાં ચોઇસ ફિલિંગ તમે કરી શકશો રાઉન્ડ 1 માટેની રાતના 12 વાગ્યા સુધીની અંદર. અને તમે જે પણ આની ચોઇસ ફિલિંગ કરશો એનું તમને રિઝલ્ટ ક્યારે મળશે, જેમ મોક રિઝલ્ટ મળ્યું એમ તમને જે છે 2/7ના રોજ આનું તમને રિઝલ્ટ જે છે મળી જશે. ભાઈ 2 તારીખે તમારું આ જે રાઉન્ડ 1નું રિઝલ્ટ આવશે એમાં જો તમને એડમિશન મળશે તો તમે એને કન્ફર્મ જે છે કરી શકશો. આ તમે મોક રાઉન્ડમાં તમને મળ્યું તમે કન્ફર્મ નથી કરી શકતા, પરંતુ રાઉન્ડ 1માં જે મળશે એ તમે કન્ફર્મ કરી શકશો. એટલે તમે જે છે વધારે આની અંદર કોલેજ એડ કરજો. તો આઈ હોપ કે તમને જે ચોઇસ ફિલિંગ જે છે રાઉન્ડ 1 માટેની એનો ખ્યાલ આવ્યો હશે. અને લાસ્ટ ડેટ ખાસ ખબર રાખજો ભાઈ 28 છે. 28 પછી તમે આમાં ચોઇસ ફિલિંગ નહીં કરી શકો રાતના 12 વાગ્યા સુધીની અંદર, બરાબર છે. તો તમારે ચોઇસ ખાસ કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો જેમણે ધારો કે ચોઇસ ના કરી હોય ચોઇસ કરી દે. ભલે ધારો કે તમે મોક રાઉન્ડમાં ના કરી હોય પરંતુ રાઉન્ડ 1માં કરશો તો પણ તમને એડમિશન મળી જશે. અને તમને 2/7ના રોજ એનું રિઝલ્ટ આવી જશે 2 વાગ્યા પછી. તો હું તમને ફરી એમાં સમજાવીશ કઈ રીતનું તમારે એમાં કન્ફર્મ કરવાનું છે અને આગળની પ્રોસેસ શું રહેશે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચલો મને નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.